જ ખેંચાય, ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. શાયની ગેરહાજરી દેહે ન માલિકી ભાવ, નિખાલસતા જોઈને વિસ્મૃત જગત સ્વભાવ. ક્રોધના કારણ નૈમિતે આવે નહીં જ્યાં ક્રોધ, સહજ ક્ષમાશીલ પ્રકૃતિ ભગવદ રૂપે બોધ. માન નિમિત્ત જય અપમાને જાણે ઉદય કર, પરમ વિનય ચૂકે નહીં યોગે સ્વધર્મ જમર. શુદ્ધ ઉપયોગે જાગૃતા અહમે નિર્જીવિયા, આગર શુદ્ધાત્માનું જોઈ દૂર નાશે માયા. લોભ નહીં પૂદગલ તણો, અંદર નથી પરિગ્રહ, પર સત્તે નિરાગ્રહી કેવળ મોક્ષાગ્રહ. ગમે તેવા દોષને સહજ મળે માફી, કરુણા વરસે નમી પરમાત્મા સાક્ષી. સાચા દિલ પ્રાયશ્ચિતે મળ કચરા ધોવાય, જ્ઞાનીના સિદ્ધિ બળે સાફ સુફી મહી થાય. સ્લીપ થવાના સંયોગે યાદ કરો દાદા, તુર્ત જ હાજર થઈ જશે બ્રહ્માને ઘૂમતા. જેનો કેવળ મોક્ષ ધ્યેય તેને મહી દેખાય. આ સંસારથી છૂટવું છે તેને સદાય સહાય. જેને મહી દેખાય તે રૂપ આપણું થાય. જય સચ્ચિદાનંદ. જ્ઞાની પુરુષના ગુણલા ગાવા એટલે એમની કીર્તન ભક્તિ કહેવાય. અને જેમની કીર્તન ભક્તિ કરીએ એમની જોડે આપણો તાર સીધો જોડાઈ જાય અને એમના જેવા આપણે થઈએ.
સંસારના લોકોની ખૂબ નકલ કરી અને એ નકલથી ચક્રવર્તીએ થયા, ઇન્દ્ર મહારાજે થયા, નરકમાં ગયા, કઈક કઈક પ્રાણીઓના વેશ લીધા, પણ ઠેકાણું પડ્યું નહીં. કારણ કે જે બધાથી આપણે પ્રભાવિત થયા એ અજ્ઞાની લોકોએ ભટક્યા અને આપણું દિલ આના પર ઠર્યું કે વાહ રોફ પડે છે એમ કરીને કે આપણી એ ભટકામણ થઈ. પણ હવે દાદા મળ્યા છે એટલે આ લગીના જે બધા અજ્ઞાન પ્રયોગ આ નામધારી ઉપર થયેલા છે, કરેલા છે નહીં, થયેલા છે, તે બધા જ્ઞાન પ્રયોગના પરિણામ આજે આવશે ભોગવટા સ્વરૂપે. પણ તે વખતે જાગ્રત રહીને એ ભોગવટાને ભોગવવા ના નથી, ભોગવનારને અને ભોગવટાને સારી રીતે જોઈને ભૂલ સમજીને ભૂલ રહિત થવાનું છે. આટલો સીધો સરળ મોક્ષ માર્ગ ક્યારે હતો નહીં. કારણ કે શિવજીની ત્રીજી આંખ સીધી દાદાએ ખોલી આપી કે જે આંખ થકી બધું જ જેમ છે તેમ પોતાનું દેખાય, બીજા પૂછે તો દેખાય, પણ એ જે પોતાનું દેખાય છે તેને એ જોઈને ચોખ્ખું કરતા જાય, ચોખ્ખું કરતા જાય અને તેથી યથાર્થ વ્યવહાર શુદ્ધિ પણ થાય. બાકી કરતા ભાવના માર્ગમાં એક દોષ કાઢે બીજો દોષ પહેશે, બીજો દોષ કાઢે ત્રીજો દોષ પહેશે, એમ કરતા કરતા પણ એ પુણ્ય ભેગી કરે છે અને કોક ફેરો એમને જ્ઞાની પુરુષ મળી જાય તો એમનો અહંકાર લઈને એમને સીધું પરમાત્મા યોગ પ્રાપ્ત કરાવે છે. અને આપણને એ થયેલું છે એટલે અહીંયા ક્રમ વિજ્ઞાન થકી દાદાની કૃપાથી પહેલા પ્રાપ્તિ છે, પછી શુદ્ધિ છે. ત્યારે ત્યાં પહેલા શુદ્ધિ છે, પછી પ્રાપ્તિ છે. અને તેથી એ લોકોને પ્રાપ્તિ થયા પછી કોઈ સમય જાજો રહેતો નથી. એટલે આપણને કૃપાથી પ્રાપ્ત થયેલું છે અને શુદ્ધિ દાદાની આજ્ઞા થકી થઈ રહી છે. તો એમાં થોડો વેગ મળે અને આપણે બધો ટાઈમ વેસ્ટ ના કરીએ એની કાળજી રાખવાની છે. કારણ કે પોતાની કમાણીથી કમાયેલા હોય ને તો બહુ વિવેકથી વાપરે, પણ આ તો દાદાની કમાણીનું મફતમાં આપણને મળી ગયું એટલે હવે એને ખૂબ સારી રીતે સમજીને બધી ભૂલો એક પછી એક ઓગાળતા જઈએ. બાકી એમ કીધું છે મહાત્માઓને, સમ્યક દ્રષ્ટિ જીવને ભાવાભાવ વડે નહીં, એમને સંસારમાં ભટકવાનું નથી હોતું. એ મુક્ત વિહારી થઈને જીવે છે અને કંઈક લોકોનું માર્ગદર્શન પણ કરે છે. એટલે અહીંયા જે જુદી જુદી બાબતો માટે કવિરાજશ્રીએ ઉલ્લેખ કર્યો છે, માન અપમાનની, લોભની, અને જ્યારે ભૂલ થાય છે તો હૃદયથી તેનું પ્રાયશ્ચિત કરવાથી એ બધું ધોવાય છે અને યથાર્થ વ્યવહાર શુદ્ધિ થાય છે. ત્યારે બહાર ક્રમ માર્ગમાં એક કચરો કાઢવા માટે બીજો કચરો નાખે, એ બીજો કચરો કાઢવા માટે ત્રીજો કચરો નાખે. એમ કરતા કરતા જાગ્રત તો બંને છે, પણ આ કરવા પણ રહીને એમને આગળ પ્રગતિ કરવાની છે. અને દાદાની કૃપાથી પરમાત્મા યોગ અનંત સિદ્ધિ સાથે તો આપણે જોઈને આખો બાકીનો
વ્યવહારનો ભાગ જે ચોખ્ખો કરવાનો છે તે કોઈ પણ જાતના બોજા વગર પરમાત્મા યોગનો સ્વાદ લેતા લેતા આપણે આ મન વચન કાયાનું સિદ્ધ મંદિર તૈયાર કરીએ છીએ. એમાં ક્રમશઃ એટલે 1 by 1 ક્રમ રહ્યો નથી આપણને, કારણ કે આ અક્રમ સિદ્ધિ એવી છે, એમનો ટાઈમ આવ્યો અને એકદમ ચડી જશે. આપણે એમ થાય કે આટલા વર્ષો લગી કશું ના થયું, ના અચાનક શું થઈ ગયું? એ અક્રમની બલિહારી છે, દાદાની બલિહારી છે. એટલે એક પ્રમાણ આપતા કીધું કે જેમને મોક્ષે જવાનો ધ્યેય છે એમને દાદા દેખાયા કરશે, અને દાદા દેખાયા એટલે જ્ઞાન સ્વરૂપે રહ્યા, એટલે વ્યવહાર ઉભો રહ્યો, છતાં વ્યવહારના કોઈ ઝઘડા રહ્યા નહીં, અને એનો સારી રીતે સંભાવ્ય નિકાલ કરીને મુક્ત થવાય. બોલો, આટલો સીધો સરળ માર્ગ આપી દીધો છે. એવા દાદા આપણને મળ્યા છે. રાત દિવસ એ જ દાદાને આપણે યાદ કરીને દાદા સ્વરૂપ થતા જઈએ. જય સચ્ચિદાનંદ.